મારા ઘરે છે ને જ્યારે સવારમાં પાણી ભરું ને ત્યારે મારા મમ્મી મને છે ને એવું કે છે ને પાણી ભર પણ ગણું રાખજે, કારણ કે છે ને એમાંથી પાણી ફિલ્ટર થાય, એમાંથી કોઈ કચરો ના આવે. એવી જ રીતે આપણા શરીરની કિડની જોઈએ એ આપણા શરીરને ફિલ્ટર કરે છે. તો આપણે એના વિશે આજે થોડુંક વધારે જાણીએ. તો આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર વ્યોમા ત્રિવેદી. તો આપણે એમની સાથે મળી અને જોઈએ કે ભાઈ આપણે કિડની આપણા શરીરમાં કેટલા ફાયદા કરે છે, એનું કામ શું હોય છે, કે જેના વિશે આપણે થોડીક વધારે માહિતી જાણીએ. તો મેડમ તમારું હાર્દિક સ્વાગત છે અહીંયા. હું સમય મિરર મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કિડની અને રોગો વિશેની માહિતી આપવા માટે તમે મને બોલાવી છે. મારું નામ ડૉક્ટર વ્યોમા ત્રિવેદી છે. હું બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે નેફ્રોલોજીસ્ટ તરીકે કામ કરું છું. હા, તો મેડમ સૌથી પહેલાં તો મને ક્વેશ્ચન એ જ યાદ આવે કે કિડની આપણા શરીરમાં શું કામ કરે છે? હા, કિડની આપણા કમરના પાછળના ભાગમાં હોય છે. કરોડરજ્જુની બંને બાજુ એક એક કિડની હોય છે, જેમાં ઘણા બધા ફિલ્ટર હોય છે. જે રીતે તમે બોલ્યા કે ગળણી, એટલે કિડનીમાં ઘણા બધા આવા ગળણીઓ હોય છે. જે રીતે આપણા ઘરે પાણી આવે છે અને આરો ફિલ્ટર કરે છે, એ જ રીતે આપણા શરીરમાં જે બ્લડ છે, બ્લડના પ્યોરિફિકેશનનું કામ કિડની કરે છે. એટલે કે આપણા શરીરનું ફિલ્ટર કિડની છે. શરીરમાં બનતો વધારાનો કચરો, વધારાનું પાણી એ પેશાબ મારફતે બહાર ફેંકવાનું કામ કિડનીનું છે. કિડનીની સાઇઝ કેવડી હોય છે મેડમ? ઘણા એવું કહે છે કે ભાઈ એક મુઠ્ઠી જેટલી હોય છે, ઘણા એમ કે છે એનાથી મોટી હોય છે. હા, સમય સાથે જેમ જેમ ગ્રોથ થાય છે એમ કિડનીની લેન્થ બદલાતી હોય છે, મોટી થતી હોય છે, કિડનીનો ગ્રોથ થતો હોય છે. તો એવરેજ એડલ્ટમાં તમે ગણી શકો કે લગભગ 10 સેન્ટીમીટર સાઇઝની કિડની હોય છે. આપણે ખબર કઈ રીતે પડે કે કિડનીના રોગો આપણા શરીરમાં થયા છે, એના લક્ષણો શું હોય છે? હા, જ્યારે કિડનીના રોગો થાય ત્યારે મોટાભાગે એવા વસ્તુઓથી પેશન્ટ્સ આપણી પાસે આવતું હોય છે કે શરૂઆતમાં એવું કહેતું હોય છે કે આંખોની આસપાસ સોજા ચડે છે. ખાસ કરીને સવારના ભાગમાં, મોર્નિંગના ભાગમાં એકદમ આંખોની આજુબાજુ થોથર થઈ જાય, ધીરે ધીરે મોઢા પર સોજા ચડવા માંડે, આખા શરીર પર સોજા ચડવા માંડે, પેશાબ ઓછો થઈ જાય, પગે સોજા ચડવા માંડે, પેશાબમાં ફીણા આવે, પેશાબમાં લોહી આવવું, પડખામાં દુખાવો થવો, પેશાબમાં પથરી નીકળવી, શ્વાસ ચડી જવો, લોહીના ટકા ઓછા થઈ જવા, ભૂખ ન લાગવી, વજન ધીરે ધીરે ઘટતું જવું, થોડું પહેલાં જે કામ કરતા હતા એના કરતાં થોડું કામ કરવાથી પણ થાક લાગી જવો, આ બધા લક્ષણો હોય છે. અને ખાસ કરીને પુરુષોમાં જ્યારે પ્રોસ્ટેટની તકલીફ થતી હોય ત્યારે પેશાબ વારંવાર જવું પડે છે. વારંવાર જવા થતાં અધૂરો ઉતરે છે, પેશાબમાં જોર કરવું પડે છે, પેશાબની ધાર પતલી ઉતરે છે, રાતે 2 કે એનાથી વધારે વખત પેશાબ જવું પડે છે. તો આ બધા લક્ષણો પ્રોસ્ટેટને લગતા છે. તો કિડનીમાં શું એનું ડાયાલિસિસ જ એક છે કે કિડનીના કોઈ રોગ થાય તો એના માટે એક જ માત્ર ઇલાજ ડાયાલિસિસ જ છે? હા, સારો પ્રશ્ન છે. એમાં 2 પ્રકારની વસ્તુ છે. એક કહેવાય અક્યુટ કિડની ઇન્જરી, એટલે કે કિડની પર ટેમ્પરરી માર પડ્યો છે, કિડની ફેલ થઈ છે પણ થોડા સમય માટે. તો એવા કેસમાં જ્યાં સુધી કિડની પોતાની રીતે રિકવર નથી થતી ત્યાં સુધી ડાયાલિસિસ કરવું પડે. જેમ કે હું એક ઉદાહરણ આપું કે કોઈનું એક્સિડન્ટ થયું છે અથવા તો પ્રેગ્નન્સી પછીના કેસમાં જ્યારે બ્લીડિંગ બહુ બધું થઈ ગયું છે, શરીરમાં લોહી એકદમ ઓછું થઈ ગયું છે, એટલું બધું લોહી ઓછું થઈ ગયું છે કે કિડનીને પણ લોહી નથી મળી રહ્યું, એવા કેસમાં કિડની ટેમ્પરરી ફેલ થતી હોય છે, ટેમ્પરરી શટડાઉન થઈ જતી હોય છે. બીજા કેસ જેમ કે ઇન્ફેક્શન થઈ જવું, ઇન્ફેક્શનના કારણે બીપી ઘટી જવું, ઘણી વખત ઝેરી જંતુ કરડી જતા હોય જેમ કે સ્નેક બાઇટ, સાપ કરડવાના કેસમાં. તો એવા કેસમાં જ્યારે કિડની ટેમ્પરરી પીરિયડ માટે કામ નથી કરતી, જેને આપણે કહીએ અક્યુટ કિડની ઇન્જરી, તો એવા કેસમાં જ્યાં સુધી કિડની પોતાની રીતે બહાર નથી આવતી ત્યાં સુધી ડાયાલિસિસની જરૂર પડતી હોય. જેવું કિડનીનું કામ શરૂ થઈ જાય પોતાની મેળે તો આપણે ડાયાલિસિસ બંધ કરી દેતા હોઈએ છીએ. જ્યારે બીજી વસ્તુ કહેવાય ક્રોનિક કિડની ડિસીઝ, એટલે કે બંને કિડની પરમનન્ટલી ફેલ થઈ ગઈ છે, એમાં રિકવર થવાના કોઈ સ્કોપ નથી. જેમ કે લાંબા સમયના ડાયાબિટીસ, લાંબા સમયનું બીપી, આ બધાના કારણે પથરી લાંબા સમયની કે જેમાં રિકવરી થવાના ચાન્સ નથી, બંને કિડની ફેલ થઈ ગઈ છે, કિડનીનું કોઈ ફંક્શન થાય, રિકવર થાય એવા કોઈ પણ ચાન્સીસ નથી. તો એવા કેસમાં 2 ઓપ્શન રહે, કાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને કાં પછી રેગ્યુલર અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ શરૂ રાખો. હા, તમે કીધું ડાયાલિસિસ ને ટ્રાન્સપ્લાન્ટ, તો ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતે થાય છે કિડનીનું? હા, કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે કે હેલ્ધી જે માણસ છે એની કિડની લઈને દર્દી કે જેની કિડની ફેલ થઈ ગઈ છે એનામાં લગાડવી, એને કહેવાય કિડની ટ્રાન્સપ્લાન્ટ. જે રીતે ભગવાન શંકરે શું કર્યું હતું, ગણપતિનું માથું હતું એ જ્યારે કાપી નાખ્યું ત્યારે હાથીનું માથું લગાવ્યું હતું, બરાબર? તો એ જ પ્રકારે જેની હેલ્ધી કિડની છે એ લઈને આપણે દર્દીમાં લગાડવાની છે. અને એ કિડની લાગી જાય, સરસ પેશાબ આવવા માંડે, દર્દીની કિડની સ્વીકારી લે એ કિડનીને, તો એ ડાયાલિસિસમાંથી બહાર આવી શકે. એમાં પણ 2 પ્રકાર હોય છે. એક કહેવાય લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ, એટલે કે માનો કે કોઈ છોકરો છે એમની કિડની ખરાબ છે, એમાં કિડની રિકવર થવાની શક્યતા નથી, પોતે ડાયાલિસિસ પર છે,
તો એવા કેસમાં એના મમ્મી પપ્પા અથવા એમના ભાઈ બહેન અથવા તો એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ એ એમને કિડની આપે, એમાં પણ આપણે બ્લડ ગ્રુપ કરાવતા હોઈએ છીએ. જો એમનું બ્લડ ગ્રુપ મેચ થાય, માનો કે મમ્મીનું બ્લડ ગ્રુપ છોકરા સાથે મેચ થઈ ગયું, એની મમ્મીના આપણે ઘણા બધા રિપોર્ટ કરતા હોઈએ, છોકરાના ઘણા બધા રિપોર્ટ કરતા હોઈએ, પછી જો એના મમ્મીની એક કિડની છોકરામાં લાગી જાય, એનું શરીર સ્વીકાર કરી લે નવી કિડનીનો, એ નવી કિડની કામ કરવા માંડે, તો એને ડાયાલિસિસમાંથી મુક્તિ મળી જાય છે, એને કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. અને બીજું મેં કીધું એ હોય ડિઝીઝડ કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડિઝીઝ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ. એટલે કે જ્યારે બ્રેઇન ડેડ દર્દી હોય, બરાબર છે, બ્રેઇન ડેડ દર્દીની કિડની પણ લઈને તમે આ રીતે કરી શકો. ઘણી વખત એવું હોય છે કે ઘરમાં એવા નથી કે જેની સાથે બ્લડ ગ્રુપ મેચ થાય, અથવા તો ઘરમાં કોઈ મોટું નથી, માનો કે પેરેન્ટ્સ એક્સપાયર્ડ થઈ ગયા છે, અથવા બ્લડ ગ્રુપ મેચ નથી થયું, અથવા ઘરના કોઈ સભ્ય આપવા રેડી નથી, તો એવા કેસમાં બીજો ઓપ્શન છે ડિઝીઝ ડોનર. એટલે કે તમે જે બ્રેઇન ડેડ દર્દી છે એના માટે વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવવાનું હોય, એ નામ લખાવીને પછી જ્યારે તમારો વારો આવે અને જ્યારે એ બ્રેઇન ડેડ બોડી આવે ત્યારે તમે એની કિડની લગાડી શકો. એવું હોય છે કે કિડની મેચ કરવી એટલે કે ભાઈ કિડનીની સાઇઝ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે મેચ કરવી પડતી હોય છે? વાત સાચી છે. ઘણી વખત કિડનીની સાઇઝની ડિસ્પેરિટી એટલે કે કિડની સાઇઝ મિસમેચ હોવાના કારણે પણ કોમ્પ્લિકેશન થતા હોય છે. પણ કિડની મેચનો મતલબ ખાલી એવું નથી કે સાઇઝ મેચ. મેં કીધું એમ સૌથી પહેલું બ્લડ ગ્રુપ મેચ કરતા હોઈએ છીએ અમે. બ્લડ ગ્રુપના ક્રાઇટેરિયા હોય એ મેચ થવું જોઈએ. પછી આપણે અમુક જનીનના રિપોર્ટ મોકલતા હોઈએ, એ જનીનના રિપોર્ટ કેટલા મેચ છે એ પણ જોતા હોઈએ છીએ. એટલે કિડની મેચ કરવી એનો મતલબ ખાલી એવો નથી કે કિડનીની સાઇઝ, પણ બ્લડ ગ્રુપ અને HLA મેચિંગ કહેવાય અમારી ભાષામાં, એ મેચ થવું જરૂરી છે. હા, તો હવે એવું કે એક વખત ડાયાલિસિસ શરૂ થઈ જાય છે, બરાબર, તે રેગ્યુલર કરાવવું જ પડે છે પેશન્ટને? હા, જે ક્રોનિક કિડની ડિઝીઝવાળા દર્દી છે કે જેમાં 2 કિડની ફેલ છે, કિડની રિકવર થવાની કોઈ શક્યતા નથી, તો એવા કેસમાં અઠવાડિયામાં 2 થી 3 વખત રેગ્યુલર ડાયાલિસિસ કરાવવાનું હોય. એક ડાયાલિસિસનું સેશન 4 કલાકનું હોય, એટલે આપણે 2 વખત ગણીએ તો 4 દુને 8 કલાક અઠવાડિયામાં, અથવા તો જો 3 વખત ગણીએ તો ટોટલ અઠવાડિયામાં 12 કલાક. આ ડાયાલિસિસ કઈ રીતે કરીએ આપણે? હા, ડાયાલિસિસ એટલે શું? હું મોટાભાગે હિમોડાયાલિસિસ પર ફોકસ કરીશ. એક બીજું હોય પેટનું ડાયાલિસિસ, એ વિશે અત્યારે નથી સમજાવી રહી. હિમોડાયાલિસિસ એટલે શું કે અહીંયા આપણે નળી નાખતા હોઈએ ગળામાં, બહાર જે નસ હોય એમાંથી લોહી જાય છે મશીનમાં, એમાંથી વધારાનો કચરો, વધારાનું પાણી નીકળે છે અને ચોખ્ખું થયેલું લોહી એ જ નળી મારફતે શરીરમાં પાછું ફરે છે, એને ડાયાલિસિસ કહેવાય. એટલે જે કામ કિડની કરે છે અંદર રહીને, એ જ કામ બહાર રહીને ડાયાલિસિસનું મશીન કરે છે. તો ઘણીવાર એવું કહેતા હોય છે કે એક કિડની હોય તો એ લોકોને તકલીફ પડે છે. ના, એ વાત ખોટી છે. જેને ઘણા તમે સાંભળ્યું હશે કે જન્મજાત એક કિડની સાથે આવતા હોય છે, તો એક કિડની હોવા છતાં જો એક કિડની પૂરી રીતે પોતાની ક્ષમતાથી કામ કરતી હોય તો એ છેક સુધી કામ કરતી રહે તો વાંધો આવતો નથી. એટલે ભગવાને એટલે જ આપણને 2 કિડની આપી છે કે આપણે કોઈને આપી શકીએ. જો આપણે માનો કે ક્યારેક, હવે તો તમને ખ્યાલ હશે કે લાઇસન્સમાં બી એ લોકો આવે છે કે કદાચ તમારું એક્સિડન્ટ થયું, બ્રેઇન ડેડ થઈ ગયા તમે, તો તમે કોઈને કિડની આપી શકો. ભગવાને 2 કિડની એટલે જ આપી છે. આપણે જે લોકો, માનો કે મેં તમને વાત કરી ટ્રાન્સપ્લાન્ટ માટે, કે જ્યારે જે કિડની આપે છે, માનો કે માતાએ સંતાનને કિડની આપી, એની પાસે 2 કિડની છે, તો એક કિડની જો એ સંતાનને આપે, એક જ કિડની એની પાસે રહે, તો પણ એ લાઈફ લોંગ નોર્મલી જીવી શકે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે પણ એવું નથી કે એની જે આપવાવાળું છે એના આપણે બધા રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, એ પણ આપણી પ્રાયોરિટી લિસ્ટમાં હોય છે કે એને આગળ જઈને વાંધો ના આવવો જોઈએ. એટલે એક કિડનીની જો તમે ભલે એક જ કિડની સાથે જન્મ્યા છો, અથવા તો ઘણાની તમે સાંભળ્યું કે ઓપરેશનમાં એક કિડની કઢાવી લીધી, તો એક જ કિડની હોવા છતાંય જો તમે એની સારી સાર સંભાળ રાખો છેક સુધી, બરાબર છે, તો એ મોટા ભાગે તમને વાંધો આવવા દેતી નથી. એટલે આ માન્યતા ખોટી છે કે એક કિડની સાથે તમારું શરીર કામ નથી કરતું. એ માન્યતા બી ખોટી છે. અને બીજી માન્યતા, ઘણા અમે એવું કહેતા સાંભળ્યા છે કે તમે કિડની આપી દીધી ને, ડોનેટ કરી દીધી, હવે તમારો આવતો જન્મમાં તમારી પાસે એક જ કિડની હશે. એ માન્યતા પણ ખોટી છે. અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે. તો આપણે છે ને ઘણીવાર મેં એવું સાંભળ્યું હોય કે જે લોકો ફિલ્ટર પાણી પીતા હોય ને, એને છે ને કિડનીના કોઈ પ્રોબ્લેમ ના થાય, એને કોઈ પથરી ના થાય. તો અત્યારે આપણે ભારત દેશમાં ઘણા એવા લોકો છે કે જેમની ઘરે કોર્પોરેશનનું પાણી આવતું, તો શું એ પાણી પીવાથી એ લોકોને કિડનીમાં કઈ અસર પડતી હશે? હું એવું તો નહીં કહું કે ફિલ્ટરના પાણીથી બધા કિડનીના રોગો પ્રિવેન્ટ કરી શકાય, અટકાવી શકાય, પણ હા, જ્યારે પથરી બાબતની આપણે વાત કરીએ છીએ તો આપણો જે આ સૌરાષ્ટ્રનો બેલ્ટ છે કે જ્યાં પાણીમાં ક્ષાર વધારે છે, પાણીની હાર્ડનેસ વધારે છે, તો આરો શું કરે છે? આ બધો ક્ષાર કાઢે છે, હાર્ડનેસ ઓછી કરે છે. તો હા, ક્ષાર જામવાની અને પથરી થવાની શક્યતા ઓછી રહે છે. તો એ વાત સાચી છે કે આરોનું પાણી લેવાથી પથરીની શક્યતા ઓછી છે.
પણ એક કોઈ નવો કન્સેપ્ટ મને ઘણા દર્દીઓ પૂછે છે કે બેન તો અમે આલ્કલાઇન વોટર લઈએ તો વધારે ફાયદો કરશે? ના, એવું નથી. આલ્કલાઇન વોટરથી બહુ ફાયદો નથી થવાનો, પણ હા, જો તમારા ઘરે આરો વોટર હોય, આરો સિસ્ટમ હોય, તો એ ડેફિનેટલી બેનિફિટ કરશે. હા, ઘણી વાર છે ને લોકો એવું કહેતા હોય કે ભાઈ તમને આપણે પથરી થઈ છે ને તો આપણે બિયર પીએ ને તો હે ને આપણે પથરી છે ને નીકળી જાય છે. એટલે શું એ સાચું છે સિરિયસમાં? ના, એકચ્યુઅલી કેવું છે કે તમે જો પથરી પ્રિવેન્શન માટે અને પથરી થાય તો બી આપણે એક જ સલાહ આપતા હોય છે કે પ્રવાહી વધારે પીવો. Yes, એટલે પાણી પીવાથી પણ પથરી નીકળી જાય છે. હા, એક્ઝેક્ટલી. જો પથરીની સાઈઝ નાની હોય તો એના પથરીના સાઈઝના પણ ક્રાઇટેરિયા હોય છે કે 5 mm થી નીચેની પથરી હોય તો ઘણી વખત દવાઓ અને વધારે પાણી પીવાથી નીકળી જતી હોય છે. અમુક સાઈઝની પથરી હોય છે, ઘણી વખત ખાલી પાણી પીવાથી ના નીકળે, જેમાં ઓપરેશનની કે પથરી તોડવાની જરૂર પડતી હોય છે. એટલે પથરી બાબતનું તો એવું છે કે ખાલી બિયર કે એવું કશું નથી હોતું, પણ હા, પ્રવાહી વધારે લ્યો. પણ હા, પથરી જેને છે ને શુગરી બેવરેજીસ એટલે કે બહાર જે ઠંડા પીણા મળે છે, કોલ્ડ ડ્રિંક્સ મળે છે, એ નથી પીવાના. સાદું પાણીનો ઇન્ટેક વધારે રાખવાનો. કોલ્ડ ડ્રિંક્સ પી શકે કે સાવ પી જ ના શકે પથરીવાળા હોય? એટલે આઈ મીન નોર્મલી ઓછા પી શકે? નોર્મલી બધાને એ જ રિકમેન્ડેશન છે કે ઠંડા પીણા ઓછા પીવા, કેમ કે એમાં ફોસ્ફરસનો કન્ટેન્ટ, શુગર કન્ટેન્ટ, કેફીન કન્ટેન્ટ એ બધું વધારે હોય છે. ખાસ કરીને જ્યારે મારા દર્દીઓ હોય છે જે ડાયાલિસિસ પર હોય અથવા જેમની કિડની નબળી હોય છે, એને હંમેશા હું બહારના પડીકા પેકેટ્સ કે બહારના કોલ્ડ ડ્રિંક્સ લેવાની ના પાડતી હોઉં છું, કેમ કે એમાં ફોસ્ફરસ અને શુગર બંને વધારે હોય છે. મેં છે ને ઘણીવાર સાંભળેલું છે ડોક્ટર છે ને દર્દીને કહેતા હોય છે કે ભાઈ તમારે કિડનીની બાયોપ્સી કરાવવાની રહેશે. એ શું છે? તો ઓકે, કિડનીની બાયોપ્સી એટલે કિડનીના ટુકડાની તપાસ. કેવા કેસમાં આપણે કહેતા હોઈએ કે જ્યારે પેશાબમાંથી પ્રોટીન જતું હોય છે, ખાસ કરીને એડલ્ટ કેસમાં 12 વર્ષથી મોટી ઉંમર હોય ત્યારે પેશાબમાંથી પ્રોટીન જવાના ઘણા બધા કારણો હોય છે. તો પેશાબમાંથી પ્રોટીન જવાની બીમારીમાં જેમાં કિડની ફેલ થઈ છે, જેનું કારણ આપણને નથી ખબર, અથવા તો કિડનીના રિપોર્ટ નબળા હતા પણ અચાનક વધારે નબળા પડવા માંડ્યા છે, તો એવા કેસમાં કે બેઝિકલી કિડનીમાં શું ચાલી રહ્યું છે અંદર એ જોવા માટે આપણે કિડનીની બાયોપ્સી કરતા હોઈએ. તો એમાં આપણે દર્દીને ઊંધા સુવડાવતા હોઈએ, કમરનો ભાગ બેરો કરી અને કિડનીના ટુકડા લેતા હોઈએ અને પછી એ માઇક્રોસ્કોપમાં જોતા હોઈએ કે અંદર કયા પ્રકારના રોગ છે, કેમ કે દરેક રોગની સારવાર અલગ અલગ હોય છે. એટલે કિડનીની બાયોપ્સી કરવાથી આપણને સાચી ઇન્ફોર્મેશન મળે કે કિડનીમાં કયા પ્રકારનો રોગ છે અને કઈ પ્રકારની સારવાર કરવી. ઓકે ઓકે. એટલે એનાથી ખબર પડે કે કિડનીમાં શું તકલીફ પડે છે આપણને. હા, જે પ્રકારનો રોગ છે એ પ્રમાણે તમે સારવાર કરી શકો. એટલે કોઈ ખોટી સારવાર ના થાય એના માટે એકદમ પ્રિસિઝન સાથે સારવાર કરી શકો. માનો કે એડલ્ટ એજમાં પેશાબમાંથી પ્રોટીન જવાના ઘણા બધા કારણો છે અને દરેકની સારવાર પણ અલગ અલગ છે. તો આપણે એ કિડનીની બાયોપ્સી કરશું, જે રિપોર્ટ આવશે એ પરથી સારવાર આપણે આગળની નક્કી કરી શકશું. તો એનો ફાયદો એ છે કે તમે ખરેખર કારણ પકડી શકો છો અને એ જ કારણ પ્રમાણે સારવાર કરી શકો છો. ઘણીવાર એવું છે કે આપણે છે ને અત્યારે ભારતમાં કેવું થઈ ગયું છે કે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલમાં જઈને પેન કિલર લોકો પીએ છે. તો એ પેન કિલરની અસર શું થાય છે આપણા કિડની પર? અને આ પેન કિલર છે ને લોકો આમ ચોકલેટની જેમ ગણતા હોય છે કે ભાઈ એમને માથું દુખે છે, પેટમાં દુખે છે, કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર એ મેડિકલમાં જાય છે અને પેન કિલર લઈ લે છે. વાત સાચી છે. જ્યારે કોઈ પણ દુખાવો થાય ને ત્યારે હંમેશા ડૉક્ટરને બતાવીને પેન કિલર્સ લેવી. અને બીજું કે ઘણી વખત મારી પાસે એવા પેશન્ટ્સ પણ આવતા હોય છે કે બેન અમે ગામડામાંથી દુખાવાને દવા ગોળીઓ લાંબો ટાઈમ લીધા રાખી, ઇન્જેક્શન લીધા રાખ્યું અને પરિણામે પછી કિડની ધીરે ધીરે કામ કરવાનું ઓછું કરી દે છે. તો હંમેશા બેટર વસ્તુ એ છે કે આપણે ડૉક્ટરની સલાહ પ્રમાણે દુખાવાની ગોળી લઈએ. અને ખાસ કરીને ઉંમર જેમ જેમ વધે છે એમ કિડનીનું ફંક્શન આમ પણ ઓછું થતું હોય. મોટાભાગે 50-60 વર્ષની ઉંમર પછી કિડનીનું ફંક્શન ઓછું થતું હોય. અને આ જે એજ છે જ્યારે લોકો દુખાવાની ગોળીઓ વધારે લેતા હોય, ઘૂંટણ ઘસાઈ ગયા હોય, કંઈ ને કંઈ શરીરના સાંધાના દુખાવા હોય, તો એ બધાને મારા તરફથી પણ એક વિનંતી છે કે ડૉક્ટરને બતાવ્યા વગર, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દુખાવાની ગોળીઓ ના લેવી. બને ત્યાં સુધી દુખાવાની ગોળી જ અવોઇડ કરવી અને લેવાની થાય તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન નીચે. અને અમુક ગોળી જે સેફ છે જેમ કે પેરાસિટામોલ, તો એ તમે લઈ શકો, પણ એ પણ ડૉક્ટરની નિગરાની હેઠળ. અને અત્યારે મોસ્ટ ઓફલી કહેવાય ને કે લેડીઝમાં અત્યારે મારી જેટલી ઉંમરની જે ગર્લ્સ હશે ને બધાના પીરિયડ્સ ટાઈમમાં બહુ પેન થાય છે, ત્યારે બી લોકો પેન કિલર ઇન્જેક્શન લે છે. એને હું પણ લઉં છું, ઘણીવાર મારે લેવું પડે છે, પણ હું તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી લઉં છું. પણ એ ગર્લ્સ છે ને અમુક ટાઈમે કોઈ પણ પેન કિલર લઈને પી લે છે. તો ઘણીવાર એવું કહેતા હોય છે આપણા ઘરમાં કે ભાઈ તું આ પીશે ને તો પછી તને છે ને પ્રોબ્લેમ પડશે લાઈફમાં. તો શું એ અસર કરે છે કિડની પર?
જો જેમ કે પીરિયડ્સ વખતે પેઇન થાય એના બીજા ઓપ્શન પણ છે કે તમે હોટ વોટર બેગ અપ્લાય કરો, ગરમ પાણીથી શેક કરો. આ પેઇન છે એ ટેમ્પરરી રહેવાનું છે, લેવાની જરૂર પડશે. ઘણી વખત આપણે એકાદ ગોળી એ પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન નીચે લઈએ, ગાયનેકોલોજિસ્ટને બતાવીને કે ભાઈ અમને સેફ ગોળી આપો. મોટા ભાગે પહેલા દિવસે જ લેવી પડતી હોય, બીજા દિવસથી તો પેઇન પણ ઓછું થઈ ગયું હોય છે. તો પહેલા દિવસે લો એમાં કંઈ ખોટું નથી, પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન નીચે લો. પણ અમુક ગર્લ્સ એવું હોય કે જેમને વધારે પેન થતું હોય ને તો એ દિવસમાં 2 થી 3 ગોળીઓ લઈ લે છે. જેમ કે અમુક ગોળી છે કે જે અમે લોકો લખતા હોય છે, પેરાસિટામોલ છે, ટ્રામાડોલ છે, એ બધી સેફ ગોળી હોય છે અને મોટા ભાગે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન નીચે તમે 1 કે 2 વખત દિવસમાં લઈ શકો. પણ એ સિવાય રેન્ડમ કોઈ ગોળીઓ મેડિકલ સ્ટોરે જઈને આમનામ ના લેવી. અને કદાચ એકાદી વખત લો તો એ સમય દરમિયાન હાઇડ્રેશન મેન્ટેન કરવું, પેશાબ વારંવાર જવું અને પ્રવાહીનો ઇન્ટેક વધારે રાખવો એ જરૂરી છે. હા, તો અને કોઈ એવા ફ્રૂટ કે જે આપણે ખાઈએ તો કિડની પર અસર ના કરે, કિડનીમાં કોઈ પથરી હોય તો એનાથી પ્રોબ્લેમ ના પડે, તો કોઈ એવા ફ્રૂટ તમે સજેસ્ટ કરો કે જેથી આપણે કહેવાય ને કે આપણા બોડીમાં હાઇડ્રેટ રહે, બધું રહે, પ્રોપર પ્રમાણમાં પાણી ને બધું મળી રહે એનાથી? કોઈ પ્રોપર ફ્રૂટ્સનું તો હું નામ નહીં લઉં, પણ હા સાઇટ્રસ ફ્રૂટ્સ જેમ કે ઓરેન્જ છે કે ખાટા ફ્રૂટ્સ છે એ તમે લઈ શકો. જો એ યુરિનમાં સાઇટ્રેટનું પ્રમાણ મેન્ટેન રાખે તો પથરી ના થવા દે. બાકી મેઇન ઓપ્શન તો એ જ છે કે તમે હાઇડ્રેશન મેન્ટેન રાખો, સોલ્ટ ઓછું લો ખાવામાં. ઉપરનું જે આપણે એડેડ સોલ્ટ લઈએ છીએ, કાચું ભભરાવેલું મીઠું, ચાટ મસાલા, પાપડ, અથાણા, બહારના પેકેટ્સ, જંક ફૂડ એ ઓછું લઈએ. બહારના જે આ શુગરી બેવરેજીસ છે એ ઓછા લઈએ. હા, તો આપણે કિડનીની જાળવણી કઈ રીતે કરવી? કિડનીની જાળવણી માટે એક તો આપણે પેઇન કિલર્સની વાત કરી કે અંડર પ્રિસ્ક્રિપ્શન જ ડૉક્ટરની નિગરાની નીચે લેવી. બીજું જે મેં મારા ઓપીડીમાં જોયું છે કે ક્રોનિક કિડની ડિઝીઝ એટલે કે જેમાં કિડની બે નબળી થઈ ગઈ છે પરમનન્ટ, જેમાં રિકવરીની શક્યતા નથી, એના કયા કારણો? તો કે મોટા ભાગે ડાયાબિટીસ, અનકન્ટ્રોલ ડાયાબિટીસ. અત્યારે ડાયાબિટીસ મોસ્ટ ઓફ બધી જ એજમાં જોવા મળે છે. ઘણીવાર એવું સાંભળેલું હોય છે કે બાય બોર્ન બેબીને ડાયાબિટીસ. એ કઈ રીતે? કારણ કે એમને તો કઈ સુગર કે કંઈ ખાધું ન હોય. એમાં 2 પ્રકારના હોય, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 એટલે જેને જન્મજાત ઇન્સ્યુલિન જ નથી બની રહ્યું, એને આ ડાયાબિટીસ હોય છે. આમ તો ઘણા બધા પ્રકાર છે, પણ હું લોકોને સિમ્પલી આ વસ્તુ સમજાવવા 2 જ ટાઈપ કેટેગરાઇઝ કરું છું. ટાઈપ 1 જેમાં ઇન્સ્યુલિન ઓછું છે અથવા તો નહીવત છે, જ્યારે ટાઈપ 2માં ઇન્સ્યુલિન છે પણ એ કામ નથી કરી શકતું. ઓબેસિટી મોસ્ટ કોમનલી. હવે તો ઓબેસિટીનું પ્રમાણ ને ડાયાબિટીસ બોથ આર ગોઈંગ હેન્ડ ટુ હેન્ડ, સાથે સાથે જ ચાલી રહ્યા છે. એટલે ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે મારી ખાસ એક સલાહ છે, રેગ્યુલર પોતાનું શુગર ચેક કરાવવું. ઘણી વખત એવું કહેતા હોય છે કે બેન અમે દવા શરૂ કરી હતી પછી કંઈ તકલીફ નથી, દવા છોડી દીધી. પણ ના, એવું નથી કરવાનું. તમને ડાયાબિટીસ છે તો રેગ્યુલર એક ડૉક્ટરના, ફિઝિશિયનના ફોલોઅપમાં રહ્યો. તમારું શુગર 3 મહિનાના શુગરના રિપોર્ટ કેવા છે, તમારું ફાસ્ટિંગ શુગર એટલે કે ભૂખ્યા પેટનું શુગર કેવું છે, જમ્યા પછીનું શુગર કેવું છે, આ શુગરનો કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. હું મારા દર્દીને એક સાદી ભાષામાં હંમેશા સમજાવું છું કે તમે જેટલું શુગરનું ધ્યાન રાખશો ને એટલું એ તમારી કિડનીનું ધ્યાન રાખશે. તમે ડાયાબિટીસની પરવા નહીં કરો તો એ તમારી કિડનીને ખતમ કરતા વાર નહીં લાગે. એટલે એવું કહે છે કે ડાયાબિટીસ બીપી વાળા પેશન્ટ હોય ને એને છે ને કિડનીના પ્રોબ્લેમ્સ વધારે હોય છે. હા, એ પણ મોટા ભાગે અનકન્ટ્રોલ્ડ. હું એવું કહીશ અનકન્ટ્રોલ્ડ અને લોંગ સ્ટેન્ડિંગ, એટલે કે કંટ્રોલ નથી અને લાંબા ટાઈમનું ડાયાબિટીસ અને બીપી. તો એવા કેસમાં મેં તમને કીધું એમ કે ફિઝિશિયનને રેગ્યુલર બતાવે, ડાયાબિટીસનું વ્યવસ્થિત ધ્યાન રાખે, બીપીનું વ્યવસ્થિત ધ્યાન રાખે, દુખાવાની ગોળીઓ ના રહે, હાઇડ્રેશન પોતાનું મેન્ટેન રાખે. તો બસ આ નાની નાની વસ્તુઓ જ છે કે જે ધ્યાન રાખવાની છે. ઘણી વખત આપણે ડાયાબિટીસ, બીપીને ગણકારતા નથી હોતા. ખબર ત્યારે પડે છે કે જ્યારે કિડની એકદમ કામ કરવાનું બંધ કરી દે છે. અત્યારે નોર્મલી ડાયાબિટીસ બીપી હોય ને તો 2-3 દિવસ હોય પછી એમ કે ભાઈ મને સુગર છે, ભાઈ અત્યારે પાછો રિપોર્ટ કરાવે એટલે નોર્મલ આવે એટલે પાછું એ બધું અને પોતાની જાતે ના બંધ કરી દેવી દવા, અને પોતાની જાતે બધું જ જમવાનું એ ચાલુ કરી દે છે કે જે ડોક્ટર ના પાડે છે મોસ્ટ ઓફલી. હા, જેમ કે અમે ડાયાબિટીસ હોય તો હંમેશા કહેતા હોય છે કે ગળ્યું મિષ્ટાન, તળેલો ચરબીવાળો ખોરાક અને એડેડ સોલ્ટ એ બધું ના લેવું. પાપડ, અથાણા, નમકીન એ બધામાં આપણે જે પરેજી રાખવાનું કહેતા હોય એ રેગ્યુલર ફોલો કરવી જરૂરી છે. દવાથી અગર કંટ્રોલમાં નથી આવતું શુગર તો જે રીતે ડૉક્ટર ઇન્સ્યુલિન લખે છે એ રીતે લેવું જરૂરી છે. ડેઇલી એક્સરસાઇઝ, મેડિટેશન એ બધું જરૂરી છે. એટલે જેટલું તમે ડાયાબિટીસ વ્યવસ્થિત કંટ્રોલમાં રાખશો તો એટલું તમારી લોંગ ટર્મ કિડની જળવાઈ રહેશે. જેટલું બીપીનું તમે સરસ ધ્યાન રાખશો એટલું લોંગ ટર્મ કિડની જળવાઈ રહેશે. પથરી માનો કે કંઈ પણ. અને બીજી વસ્તુ શું છે કે તમને કંઈ સિમ્ટમ્સ આવે છે તો તમે વેઇટ ના કરો,
કે પછી બતાવશું, અવોઇડ ના કરો, ડિલે ના કરો અનનેસેસરી. તમને તકલીફ છે, તમે ફિઝિશિયનને મળો અથવા તો ડાયરેક્ટલી નેફ્રોલોજિસ્ટને મળો કે મને આ તકલીફ છે, શું છે સાહેબ તમે જોઈ દો. હા, પણ અત્યારે લોકો એ નહીં, પોતાની જાતને જ ડોક્ટર માને પોતાની છે. જાતને અને પૂછશે, ગૂગલને Yes, પૂછશે, હા, પણ આવશે અત્યારે નહીં. ગૂગલ ને ચેટ જીપીટી પર બધી જ વસ્તુ એમ કહે છે કે અવેલેબલ છે. હા, એટલે બેસ્ટ એ છે કે તમે ફિઝિશિયનને મળો, ડોક્ટરને મળો, અમે બધા તમારા માટે જ છીએ. Yes, yes. પણ એવું કહેતા હોય કે ડોક્ટર પાસે જઈએ ને તો ડોક્ટર એવું કે ભાઈ ડોક્ટર તો કોઈ પણ રોગ આપી દે છે. હા, હા. ઘણા મને બીજું એવું પણ પૂછતા હોય છે, તમે જે રીતે કીધું એ રીતે કે ડાયાલિસિસ, ઘણાની એવી માન્યતા હોય છે કે ડોક્ટર ડાયાલિસિસ કરવા જ બેઠા છે, પણ એવું નથી હોતું. અમારો મેઇન હેતુ પણ એ જ છે કે અમે જો વગર ડાયાલિસિસ એ દર્દીને સારું કરી શકીએ અથવા ડાયાલિસિસ શરૂ થયું તો એમાંથી કેમ જલ્દીથી બહાર લાવી શકીએ. અત્યારે લોકોની માન્યતા એવી છે કિડની પ્રોબ્લેમ આવે એટલે કે ડાયાલિસિસ કરવાનું કહેશે ડોક્ટર અથવા તો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહેશે, પણ એવું નહીં કે ભાઈ એ કોઈક વસ્તુ છે જે દવાથી પણ સારી થઈ શકે. હા, જેમ કે મેં તમને કીધું કે માનો કે અક્યુટ કિડની ઇન્જરીના કેસીસ અમારી પાસે ઘણા બધા આવતા હોય કે જેમાં ઇન્ફેક્શન લાગવાના લીધે, ચેપ લાગવાના લીધે બીપી ઘટી ગયું છે, તો એવા કેસમાં તમે એન્ટીબાયોટિક્સ આપો, ફ્લુઇડ આપો, સરસ પેશાબ આવવા માંડે, રિપોર્ટ્સ સારા થવા માંડે, તો એવા કેસમાં ડાયાલિસિસની જરૂર નથી હોતી. એટલે એવું જ નથી કે કિડની માટે એક ડાયાલિસિસ જ ઓપ્શન છે, એવું નથી. એટલે એ તમારી ભાઈ દવાથી પણ સારી થઈ જ જાય છે કિડની. જે મોટા ભાગના કેસમાં અમે દવાથી ટ્રાય કરતા હોઈએ છીએ, પણ અમુક વોર્નિંગ સિમ્પટમ્સ હોય કે ભાઈ આ વસ્તુ છે તો હવે આમાં રાહ નહીં જોઈ શકાય, આ સ્ટેજ છે કે જ્યાં આપણે ડાયાલિસિસ શરૂ કરી દેવું પડશે. અને મોસ્ટ ઓફલી કહેવાય ને કે ડાયાબિટીસ વાળા પેશન્ટ એવું માનતા હોય છે કે ભાઈ મને ડાયાબિટીસ થઈ ગયું, આટલા ટાઈમથી આ દવા લઉં છું, અને ક્યારેક ડોક્ટર એને એમ કહે ને કે તમારે ઇન્સ્યોરન્સ લેવાનું, તો એ એમ કે ભાઈ નહીં, હું ઇન્જેક્શન નહીં લઉં, મને દવા ઉપર જ. તો એ બંનેમાં શું કે ભાઈ દવાથી અને ઇન્સ્યોરન્સથી શું ફેર પડે છે? આ વસ્તુ હું પણ બહુ કોમનલી ફેસ કરું છું, પણ મારું કહેવાનું એક જ થાય છે કે ઇન્સ્યુલિનથી જેટલો શુગર કંટ્રોલ રહે છે ઘણી વખત એટલો દવાઓથી નથી રહેતો. એટલે તમારું કેવું એવું છે કે ઇન્જેક્શનથી વધારે ફટાફટ કંટ્રોલ આવી જાય છે? જો જે માનો કે ટાઈપ 1 ડાયાબિટીસ છે જે દર્દીઓને કે જેમાં ઇન્સ્યુલિન નહિવત છે શરીરમાં, તો એમને ઇન્સ્યુલિન જ આપવાનું છે. ટાઈપ 2 ડાયાબિટીસ છે કે જે એડલ્ટ એજમાં થતું હોય છે, એમાં તમે માનો કે દવાથી શરૂ કર્યું, પણ દવાથી બી આપણા ટાર્ગેટ અચીવ નથી થતા, દવાથી જેટલું શુગર કંટ્રોલમાં રહેવું જોઈએ એ નથી રહેતું, તો પછી આપણે ઇન્સ્યુલિન એડ કરવા પડે. અને એવું છે કે બાય બોર્ન બેબી હોય ને એમને ડાયાબિટીસ આવે છે, તો એ ડોક્ટર એવું કહેતા હોય છે કે જેમ એની એજ થશે એમ ડાયાબિટીસ જતું રહે છે, તો શું સાચું છે એ વસ્તુ? ના, એ વસ્તુ સાચી નથી. ઘણા કેસમાં એવું બનતું હોય છે કે માનો કે ટાઈપ 1 ડાયાબિટીસ સાથે આવ્યા, ઇન્સ્યુલિન લે છે, લોંગ ટર્મનું અનકન્ટ્રોલ ડાયાબિટીસ જો એમનું, ધીરે ધીરે જ્યારે એમની કિડની ફેલ થઈ જાય ત્યારે શુગર ઘણીવાર નોર્મલ આવતું હોય છે અને પછી એમને ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ નથી રહેતી, પણ એવું જરૂરી નથી કે આગળ જઈને એમનું ડાયાબિટીસ જતું રહેશે. એટલે ઘણીવાર ડૉક્ટર એવું કહેતા હોય છે કે ભાઈ અત્યારે બાયબોર્ન બેબી છે, અત્યારે તમારા બેબીને ડાયાબિટીસ છે, પણ 15-17 વર્ષના થશે તો તેમનું ડાયાબિટીસ નહીં રહે, એવું કહે છે. ના, મોટા ભાગે આ ગેરમાન્યતા છે. ગેરમાન્યતા છે. અને બાયબોર્ન બેબી હોય તો એને પણ ઇન્સ્યુરન્સ જ આપવું પડે ડાયાબિટીસમાં? આ વસ્તુનો સાચો જવાબ તો તમને પીડિયાટ્રિશિયન આપી શકશે મારા કરતાં, પણ હા, જેમાં જે રીતે ઇન્સ્યુલિનથી મેનેજ થતા હોય છે એ કેસ આપણે ઇન્સ્યુલિનથી કરતા હોય છે. મોટાભાગના કેસ જે અમે ડીલ કરતા હોઈએ છીએ એડલ્ટના ડીલ કરતા હોઈએ છીએ, તો એમાં અમે દવાથી શરૂ કરતા હોઈએ, દવાથી કંટ્રોલ ના આવે તો આપણે ઇન્સ્યુલિન એડ કરતા હોઈએ છીએ. મેં તમને કીધું એમ કે શરૂઆતનું સ્ટેજ શું છે, મેઇન સારવાર શું છે કે ભાઈ તમે શુગર કંટ્રોલમાં રાખો તો કિડનીના રોગે નહીં થાય, અને થયા હશે અર્લી સ્ટેજમાં હશે તો તમે એને પણ રિવર્સ કરી શકશો. હા, એ વાત બરાબર છે તમારી. તો સૌથી વધારે ધ્યાન શું રાખવું કે આપણે કિડનીમાં કોઈ પણ રોગ ના થાય, કે જેના આપણે એમ લક્ષણો આપણે અત્યારે તરત જ ખબર પડી જાય, કે આપણે લાંબા ટાઈમ પછી ખબર પડતી હોય, એની જગ્યાએ એવું તો શું આપણે કરી શકીએ કે આપણે અત્યારથી ખબર પડી જાય કે આપણા કિડનીમાં કોઈ પ્રોબ્લેમ છે? તમે એન્યુઅલ ચેકઅપ કરાવી શકો ઘણી વખત, કે આપણે અમુક યુરિનના રિપોર્ટ છે, જેમ કે સ્ટુડન્ટ સ્ક્રીનિંગ પ્રોગ્રામ થતા હોય છે અમુક જગ્યાએ, કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય એમાં તમે યુરિનના રિપોર્ટ કરાવો, તો એ રીતે યુરિનના રિપોર્ટ કરાવી શકો, બ્લડના રિપોર્ટ્સ કરાવી શકો. તમે ઘણી વખત હવે તો ઓફિસમાં પણ આ લોકોને અથવા ઇન્સ્યોરન્સ પર્પઝથી રેગ્યુલર જે સ્ક્રીનિંગ થતું હોય એ કરાવી શકો. ઓકે. અને બીજું કોઈ એવું તમે કહેવા માંગો છો કે જેથી આપણે કિડનીને એમ પરફેક્ટ રાખી શકીએ? એ મેં તમને આગળ જે રીતે કીધું એ જ, કે હાઇડ્રેશન મેન્ટેન રાખીએ, પ્રવાહી વ્યવસ્થિત લઈએ, જે લોકોને ડાયાબિટીસ બીપી છે એ કંટ્રોલ કરીએ, પેઇન કિલર્સ ના લઈએ. ખાસ કરીને હવે ઉનાળાની સિઝનમાં ખેડૂત લોકો જે આખો દિવસ તડકામાં કામ કરતા હોય, ડિહાઇડ્રેટ થતા હોય, તો એમને એક સલાહ છે કે એ લોકો વ્યવસ્થિત પાણી પીધા કરે આખો દિવસ.
બાકી કોઈ પર્ટિક્યુલર એવી પ્રોડક્ટ નથી કે હા. જે કિડનીને થ્રુ આઉટ સારી રાખશે. ના, ના, એ વાત તમારી બરાબર છે. આપણે જાગૃતતા એ જ મહત્વની વસ્તુ છે આમાં, અવેરનેસ એ જ મહત્વની વસ્તુ છે. હા ઘણી વાર એવું કહેતા હોય છે ગામડાના લોકોને છે ને કિડનીના રોગો વધારે થાય છે, સિટીના લોકોને કિડનીના રોગો નથી થતા, લોકો એવું કહેતા હોય છે. એવું માન્યતા તો મને નથી લાગતી સાચી છે, પણ હા કદાચ એક વસ્તુ એ હોઈ શકે કે ગામડાઓમાં હેલ્થ એક્સેસ નથી, મતલબ કે એ લોકો પાસે ત્યાં સારા કોઈ ડોક્ટર નથી, અથવા તો નિદાન થવામાં ઘણીવાર મોડું થતું હોય છે, કદાચ એ એક કારણ હોઈ શકે. જ્યારે સિટીમાં ઇઝીલી ડોક્ટર્સ અવેલેબલ હોય છે, જ્યારે ગામડાઓમાં હજી સુધી આપણી હેલ્થ સિસ્ટમ કદાચ નથી પહોંચી શકી, એટલે ડાયગ્નોસિસમાં થવામાં થોડું ડિલે થતું હોય છે. હા એ વાત બરાબર છે. આ તો શું અત્યારે બધા લોકો એવું કહેતા હોય છે કે એટલે બાકી એવું જરૂરી નથી, કેમ કે જો ડાયાબિટીસ છે, બીપી છે, હવે લગભગ બધે આવી ગયું છે, ગામડું ગણો કે સિટી ગણો. હા નોર્મલી એ બધું કહેવાય ને કે અત્યારે એક તાવ આવે ને એના જેવું થઈ ગયું છે કે બધાને નોર્મલી એટલે આઈ ડાયાબિટીસ થિંક એવા કોઈ રોગ નથી કે જે ગામડામાં વધારે છે, સિટીમાં વધારે છે, પર્ટિક્યુલરલી કિડનીને લઈને. હા 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 તો કહેવાય ડાયાબિટીસ બીપી તો નોર્મલી અત્યારે બધાને હોય છે, કે બધા વ્યક્તિને જ હોય છે અત્યારે. હા, તો થેન્ક યુ મેડમ કે તમે કિડની વિશે આટલી બધી અમને માહિતી આપી અને આના વિશે અમને આટલું જણાવ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મીરા મીડિયા. થેન્ક યુ.